એક જણો તો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ તમારી લોકપ્રિયતા કે કેવી પડે કે ડૉક્ટર સાહેબ કે હું વાત કરે હા તમારી લોકપ્રિયતા કે મેં જોઈ કેવી પડે ડૉક્ટર સાહેબ કે લોકપ્રિયતા હોય જ કે અમે લગ્નમાં જઈએ તો અમને માણસો પકડે અમે ક્યાંક કે બેહણામાં જઈએ તો અમને માણસો બધા ઓળખતા હોય દવા બવા લેવા આવતા હોય એટલે લોકપ્રિયતા હોય અરે ઓલો કે એમ નહીં લોકપ્રિયતા સાહેબ તમારી બહુ કહેવાય સાહેબ કે લોકપ્રિયતાની વાત જ જવા દે કે એટલી બધી મારી લોકપ્રિયતા છે કે હું 2 દિવસ પહેલાં કબ્રસ્તાને ગયો ને કે એક ભાઈને કે દફન વિધિ હતી કબ્રસ્તાને ગયો ને તો ત્યાં એક મળદું ઊભું થઈને મને બોલ્યું સાહેબ ઓળખો છો તો મેં કીધું ઓળખાણ ન પડી તમારી પાસે દવા લેતો તો હવે તો કયો મને હું રોગ છે બોલો મળદા હોત ને ઓળખે છે હું મારા મિત્રના ક્લિનિકે બેઠો હતો ને દોઢ ડૉક્ટર છે તો આમ માણસોની દવા આપે તો એના ક્લિનિકે હું બેઠો હતો તો એક જણ આવ્યો દોડા દોડી કે સાહેબ તમે ક્યાંક મારો ફોન નથી ઉપાડતા સાહેબ તમે મારો ફોન નથી ઉપાડતા સાહેબ કે ભાઈ સવારે 11 વાગે હું ઇમરજન્સીમાં હતો તારે મને મેસેજ કરી દેવાય ને કંઈ કામ હોય તો ઓલો કે સાહેબ મેસેજ તો કરું પણ મારા અક્ષર હારા નથી થતા અક્ષર હારા થાય તો કરું ને સાહેબ ઓલું ટેથોસ્કોપ છૂટું માર્યું હોય હમણાં એક જણો ઓપરેશન થિયેટરમાંથી ભાગ્યો હો ભાઈ એ ઓપરેશન થિયેટરમાંથી ગયો ઠેકડા માર્યા જાય અને ભાઈ વાહે કમ્પાઉન્ડર ને એની વાહે નર્સ બેન એની વાહે ડૉક્ટર ને એની વાહે સિક્યુરિટી ગાર્ડ ને લાઈન લાગી હો તો હું ગાડી લઈને જતો મેં ઊભી રાખી મેં હા સાહેબ જવા દો બીજો આવશે કીધું અરે મન કે મારી પ્રતિષ્ઠા જાય છે કે પણ મેં તો થયું હું અરે મન કે હું મગજનો ડૉક્ટર છું કે ન્યુરોલોજિસ્ટ એ કે અમારે ઓપરેશન કરતાં પહેલાં વાળ કાપવા પડે કે આ 3 વખત વાળ કપાવીને ભાગી ગયો છે આ 3જી વાર આવ્યો છે જેવો વાળ કપાઈ જાય ને ભાગી જાય કે ઠેકડો મારી પછી કે વાળ કપાવવાના 70 રૂપિયા નથી દેતો છે અમુક આવા હોય ડૉક્ટરને ગાળિયા કરી દે હમણાં તો મારો છોકરો મને કહેતો હતો મને કે બાપા તમારે કે કોક વાળ સફેદ દેખાય છે એ કે તમારો કોક વાળ સફેદ દેખાય છે એનું કારણ હું મેં કીધું બેટા જેની પરજા નબળી પાકે ને એના બાપના સફેદ વાળ થવા માંડે જેની પરજા નબળી પાકે એના બાપને સફેદ વાળ થાય તો મારો છોકરો મને કે હું સમજી ગયો મેં તો હું સમજો મને કે એટલે જ દાદાની કે આખું માથું ધોળું છે જે સમજો તમે સમજી જજો કારણ કે મારા વખાણ તો મારે કરાય નહીં હમણાં તો હું વાળ કપાવવા ગયો ભાઈ વાળ કપાવવા ગયો ને તો હું ત્યાં ગયો ને તો નાનો છોકરો બેઠો હતો તો મેં કીધું ભાઈ કઈ ગયા ધનેશભાઈ તો મને કે એ છે ને કે ઘેટાના વાળ કાપવા ગયા છે બેહો હમણાં આવશે હું તો બેઠો તો અડધી કલાક પછી ધનેશભાઈ એવા માવો સોલતા મેં કીધું વાહ ધનેશભાઈ વાહ મેં તમે અત્યાર સુધીમાં મેં કીધું ઘેટાના વાળ કાપ્યા મેં કીધું બકરાના વાળ કાપ્યા મેં કીધું ઊંટના વાળ કાપ્યા તમે એમ કહેવાય ઘોડાના તમે વાળ કાપ્યા મેં કીધું કોઈ દી ગધેડાના વાળ કાપ્યા મને કે બેહો આજ પહેલો મોકો છે બોલો મને કે તમે બેહો પહેલો મોકો છે હમણાં તો બરાબર એમ કે ગધેડો ઊભો હતો હોતી કરતો હતો ને તો ત્યાં એક બકરી આવીને કે ગધેશભાઈ કેમ અહીંયા ઊભા છો તો ગધેડો કે સામે જોઈ કે ઓલા 2 જણા બાંધે છે ને કે એ 2 જણા બાંધે છે ને એમાં એક જણો એમ કે છે કે તું ગધેડા જેવો ઓલો કે તું ગધેડા જેવો કે તો હું વિચાર કરું છું આ બેમાં મારો કયો કે વિચાર કરતો બોલ હમણાં તો હું નીકળ્યો ને તો ગધેડો હોતી કરતો ગધેડો એ ક્યાંકથી લાડવા ખાઈ જાય ને પછી હોતી કરે તે હું નીકળ્યો ને તો બાઘો બોલ્યો મને કે જો ઓલો બોલાવે તને ગધેડો મેં કીધું મને બોલાવતો નથી એમ કે છે ખામે ઊભો નહીં મારો ભાઈ છે ભગવાને માણસ સિવાય કોઈને હસવાનું વરદાન આપ્યું નથી તમે જોજો ભગવાને માણસ સિવાય કોઈને હસવાનું વરદાન નથી આપ્યું તમે કોઈ દી ગધેડાને હસતા જોયો તમે જોયું કોઈ દિવસ 10 ગધેડા ભેગા થઈને હાસ્ય દરબાર કર્યો 25 બિલાડીઓ ભેગા થઈને કીટી પાર્ટી કરી હોય જ નહીં કોઈ દિવસ આ મનુષ્ય સિવાય હસવાનું વરદાન ઈશ્વરે કોઈને આપ્યું નથી અને જો તમને ગધેડો દાંત કાઢતો દેખાય ક્યાંય તો સમજી લેવાનો આ માણા થવાની તૈયારીમાં છે અને જો કોઈ માણા તમને હજળબમ દેખાય તો સમજી લેવાનો હાલો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ મને મારા ચેનલમાં તમે વિડીયો પૂરો જોવો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો તેનાથી મને મોટિવેશન મળશે અને પ્લીઝ વિડીયો પૂરો જોજો મારો વિડીયો તમને બહુ પસંદ આવશે અને એક પ્રેમભરી કોમેન્ટ કરો કે વિડીયોમાં કયો પાર્ટ ગમ્યો છે બાય બાય ગાઈઝ